અમે ઊભા છીએ નળ સરોવરની અંદર, કેમ કે નળ સરોવર તો અમારા ગામથી જ ચાલુ થઈ જાય છે. મોટા જગ્યા છે તેમાં આપણે રામકથાનું આયોજન કરવાનું છે. તો સીતારામ ને જય માતાજી ડાયરાને. તો આજે એક નવો દિવસ, નવો વ્લોગ. તો હું હરિદ્રિયા તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો, આજે હું તમને દેખાડીશ જે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવેલું છે તે જગ્યા ઉપર. તો જે આપણે રામકથાનું આયોજન કરવાનું છે તે આ જગ્યા છે મારી પાસે તમે જુઓ. તો આ જે વિશાળ જગ્યા છે તેમાં આપણે રામકથાનું આયોજન કરવાનું છે. તો ઘણા બધા માણસો અત્યારે કામ ઉપર આવી ગયા છે સેવામાં. તો અત્યારે જે હાલ લેવરનું કામ ચાલુ છે તે પછી લેવર થઈ જાય તે પછી હું તમને દેખાડીશ અલગથી. તો અત્યારે આ જે જગ્યા છે રામકથા માટેની, તો અહીંયા પણ માણસો કામ કરી રહ્યા છે. અને આ જે મેન રોડ છે તેની બાજુમાં જ આપણે ભવ્ય આયોજન થઈ છે મિત્રો. તો જરૂરથી રામકથામાં પધારજો. તેની તારીખ છે 11/4/2026. તો જરૂરથી મિત્રો રામકથામાં આવજો. અત્યારે હાલ સાફ સફાઈ કરવાનું ચાલુ છે કામ. તો હવે ટાઈમ થઈ ગયો છે જમવાનો. કેમ કે આપણે જે લોકેશન ઉપર હતા ત્યાંથી આપણે આવી ગયા છીએ પાછા દુકાને. તો અત્યારે લગભગ 12 વાગી ગયા છે અને થઈ ગયો છે આપણો ટાઈમ જમવાનો. તો હું તમને રામકથાનું અપડેટ આપતો રહીશ. મંડપ બાંધવાનો, રસોડાનો, એ તમામ હું તમને ત્યાંનું અપડેટ આપતો રહીશ મિત્રો. તો હજી સુધી જે મિત્રો નવા આવ્યા છે તેણે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી નાખો. તો આવી જ રીતે મિત્રો સપોર્ટ કરતા રહેજો મને. કેમ કે નાનીકઠી ગામની અંદર આજે પહેલીવાર જે ભવ્ય રામકથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે. કેમ કે આની પહેલાં પણ કથા એવું 4 થઈ ગઈ હતી, પણ તે આવડું મોટું આયોજન નહોતું. અત્યારે ઘણું બધું મોટું આયોજન કરેલું છે રામકથાનું. તો હું તમને તેનું અપડેટ આપતો રહીશ. પાછા હું અને વૈશ્રામભાઈ નીકળી પડ્યા નળ સરોવરનો કાંઠો જોવા માટે. કેમ કે ઘણા સમયથી અમે નળ સરોવરનો કાંઠો જોવા નહોતા ગયા હતા. તો હું અને વૈશ્રામભાઈ બંને જણા બાઇક લઈને નીકળી પડ્યા નળ સરોવરનો કાંઠો જોવા માટે. તો અત્યારે આપણે આવી ગયા છીએ નળ સરોવરના કાંઠે. તો ગામથી લગભગ 500 મીટર દૂર જે આ કાંઠો છે તે આવેલો છે. આ છે નળ સરોવરનો કાંઠો અને આ છે ઝુંપાણી માતાજીનું મંદિર જે લગભગ ગામથી 500 મીટર દૂર આવેલું છે. તો અહીંયાથી જ નળ સરોવર ચાલુ થઈ જાય છે મિત્રો. અને અંદર આવેલું છે આપણે હિંગળાજ માતાજીનું બેટ. તો અહીંયાથી લગભગ 4-5 કિલોમીટર દૂર છે અંદર. તો અત્યારે હું વૈશ્રામભાઈ આવ્યા હતા. અત્યારે અમે ઊભા છીએ નળ સરોવરની અંદર, કેમ કે નળ સરોવર તો અમારા ગામથી જ ચાલુ થઈ જાય છે, પણ પાણી અત્યારે અહીંયા સુધી જ છે. તો મારી પાસે જો જ્યાં સુધી તમને દેખાય છે ત્યાં સુધી નળ સરોવર જ છે. તો આ છે હુડકા જે નળ સરોવરમાં ચલાવવામાં આવે છે. ને અત્યારે જે કોઈને ફરવું હોય તો ના આવતા, કેમ કે શિયાળામાં મજા આવે છે ફરવામાં. અત્યારે તો હાલ એટલા બધા પક્ષી જે છે તે આવતા નથી અહીંયા કને. આજનો વિડીયો આપણે સમાપ્ત કરશું. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. મળીશું એક નવા વિડીયોમાં.